ભાવનગર બોતળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ભાવનગર શહેરના ચિત્રા મસ્તરામ બાપાના મંદિર પાસે માયાદાદાના ચોકમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોય તે અંગેની બાતમી મળી હતી। જે બાતમીના આધારે બોતળાવ પોલીસ મથકની ટીમે સ્થળ પર રેડ કરતા લાખાભાઈ રાઠોડ, બળદેવભાઈ ચૌહાણ અને કાનજીભાઈ મેર નામના 3 શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા। જ્યારે દીપક ઉર્ફે દાઉદ બારૈયા નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો। આ તમામ ઇસમો પાસેથી બોતળાવ પોલીસે રોકડ રૂપિયા 11,300નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી।